78માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો। નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ। બીએસએફના વડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। સ્વતંત્રતા પર્વને લઈ દેશભક્તિના અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું। સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા તો ગુજરાત ફર્સ્ટે પણ જવાનો સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી। पर्यटकोना आकर्षणનું કેન્દ્ર પણ નડાબેટ છે। આજે અમને અહીંયા આવીને બહુ ખુશી થાય છે જે અમે જવાનોને જોઈએ છીએ અહીંયા બોર્ડર ઉપર તૈનાત રહે છે 24 કલાક અને જોઈને બહુ આનંદ થાય છે અને એ લોકો આજે બોર્ડરની રક્ષા કરે છે, દેશની રક્ષા કરે છે ત્યારે જ આપણે ઘરે આરામથી શાંતિથી સૂઈ શકીએ છીએ, તહેવારો હોલી દિવાળી મનાવી શકીએ છીએ। बीएसएफ और हमारे समस्त बॉर्डर गार्डिंग फोर्सेस लगातार साल भर अपने कर्तव्यों का निर्वहन पूरी सतर्कता के साथ करते हैं, सजगता के साथ करते हैं। समय समय पर हम लोग विशेष अभियान भी चला करके बॉर्डर को सिक्योर करते हैं। अभी भी 15 अगस्त के दृष्टिगत हमारा एक विशेष अभियान ऑप्स अलर्ट चल रहा है और जिसमें हम सभी बॉर्डर में और अधिक सुदृढ़ता बनाए रखने के लिए प्रयास कर रहे हैं। और जैसा कि मैंने कहा कि मैं आज के दिन पुनः देश को विश्वास दिलाना चाहूँगा कि हमारे समस्त सीमा प्रहरी देश की अखंडता को अक्षुण्ण बनाए रखने के लिए हमेशा तत्पर रहेंगे। 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાસ નડાબેટ ખાતે આપ જોઈ શકો છો કે બારીક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હા નડાબેટ બોર્ડરથી જે 0 પોઈન્ટ છે ખાસ બોર્ડર ત્યાં સુધી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે અહીં ખાસ ધ્વજવંદન કરવામાં આવ્યું છે જે બીએસએફના હેડ છે અભિષેક સર તેમના દ્વારા જે ધ્વજવંદન કર્યા બાદ જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દિવસ દરમિયાન આજે વિવિધ કાર્યક્રમો અહીં નડાબેટ બોર્ડર ઉપર યોજાવાના છે। ખાસ 78મો સ્વાતંત્રતા પર્વ છે ને આ પર્વ દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે ત્યારે ખાસ બનાસકાંઠાની જે મહત્વની જે બોર્ડર છે સુઈગામ પાસેની નડાબેટ જે બોર્ડર ઉપર ખાસ વિશેષ કાર્યક્રમ 78માં સ્વાતંત્રતા પર્વનો ઉજવાઈ રહ્યો છે અને લોકો અહીં હર્ષો ઉલ્લાસમાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સચિન ગડિયા, ગુજરાત ફર્સ્ટ, નડાબેટ।